હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. ગુડ મોર્નિંગ છે. બીજા બ્લોગની શરૂઆત અત્યારે આપણે કરવી હતી, કેમ કે આપણે ફ્લેટેથી આવ્યા, જમી લીધું. એ તમે આગળના વિડીયોમાં જોયું હશે, જમવાનું હતું એ. અને અત્યારે જો હવે વાગી ગયા છે 3:30. અને એ ભાઈનો છે ને મેં ફોન કર્યો, મેં કીધું ઓર્ડરમાં થોડોક ચેન્જ કરવાનું છે તોરણના. તો એ કે તમે 3:30 બધી છોકરીઓ આવી જાય ને પછી ફોન કરજો એ કે. તો હવે છે ને આમથી મારે શાક લેવા તો જવાનું જ છે. મેં કીધું ધારવાડ તો હવે જઈ આવું, અહીંયા દુકાને જઈને ત્યાં આપણે પરફેક્ટ માપ લખાઈ આવી. અને શાકભાજી લેવાનું છે એ તે લેતા આવી. ખરો તડકો છે, પણ તડકો જ હમણાં તો એક ધારો તડકો જ માથે લેવાનું થાય છે આપણે. અને ચા પીવાની જો અત્યારે બાકી રાખીશ આપણે, કેમ કે હજી જેમાં જ છે એટલે ચા પીવાની ઈચ્છા નથી. મોડું થશે તો માથું ચડશે, એવું બધું થવાનું છે. પણ કાંઈ નહીં, એવું લાગશે ને તો 4 વાગ્યા સુધી લગભગ હું પાછી આવી જઈશ. વધીને 4:30 થશે. તો હાલો હવે છે ને આપણે જવી અને તોરણના માપમાં ચેન્જ કરાવી આવી. અને અહીંયા છે ને વિડીયો નથી ઉતારવા દેતા અને ફોટા નથી પાડવા દેતા, એટલે નહીંતર આપણે તમને ત્યાં બતાવે. પણ તોય જોઈશી, પૂછશું, જો વિડીયો ઉતારવા દેશે ને તો ઉતારશું, નહીં ત્યાં ફોટા પાડવાની તો હાવ મને એમ જ લખેલું છે. તો આપણે પૂછી જોઈશું, હા પાડશે તો ઉતારશું, નહીં તો નહીં ઉતારવી. તો હાલો હવે જાવી, માપ ચેન્જ કરાવી આવી. નહીં તો કાલ પાછું બની જશે ને તો લોચા થશે, તોરણ મોટા પડશે, પાછ કપાવવા પડશે. તો અત્યારે આપણે તોરણનું માપ દઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને કાલ માપ આપ્યું ને તો એ કે બહુ મોટું માપ છે, અને આજ માપ આપ્યું ને તો એ કે હાવ નાનું માપ છે. હવે કેમ કે કાલ છે ને 40 ઇંચનું કીધું હતું એ કાકાએ મને, અને આજ મેં માપ્યું ને તો ના 30 ઇંચનું જ થતું, એટલે આખા 10 ઇંચનો ફેર પડી જાય. અને આટલો બધો ફેર હોય નહીં, 1-2 ઇંચનો ફેર હોય કદાચ. પણ હવે એમને કઈ રીતના માપ લીધું હશે એ જ મને ખબર નથી પડતી. કેમ કે નોર્મલ દરવાજો કંઈ 40 ઇંચનો તો ના જ આવે, બહુ મોટા કરાયા હોય ને વચ્ચેથી તો થાય. પણ નોર્મલ બધા દરવાજા કંઈ એટલા હોય નહીં એમ મને એવું લાગે છે. જેને તોડાઈને મોટા કરાયા હોય એમ હોય. તો માપ આપીને આવતા રહ્યા છીએ ઘરે. અને કાલ લેવા જવાનું હતું તો એ કે પરમ દિવસે સવારમાં એ કે લઈ જજો એમ. હવે પરમ દિવસે આપણે નવરા થઈશું તો એ લઈ આવશું. કેમ કે હવે છે ને અહીંયા અમારે મૂળ 3 દિવસથી અમે આજે છે, બસ 3 દિવસ પછી ખાલી કરવાનું છે આપણે આ રૂમ, અને ત્યાં સામાન મૂકવાનો છે. અને હવે અમે વિચારવી છીએ એવું કે ત્યાં એક રૂમ કમ્પ્લીટ કરી દઈશે તો એક રૂમમાં બધો સામાન એક રૂમમાં રહેશે, અને અમારે રહેવાનું જેમ થશે એમ રહેવાશે કે નહીં રહેવાય. ને હવે પછી છે ને દેહમાં જવાની તો એવું થાય એવું છે કે હાલો કદાચ એકમાં મૂકી અને હું થોડાક દેહમાં વહી જાઉં એમ કરું તોય ત્યાં યતરાજને સ્કૂલ ખુલવાની તૈયારી છે ને. જે ભાઈને એડમિશન લેવાનું અમારે બાકી છે મકાનના કામમાં, તો એ ભાઈને એડમિશન લેવાનું છે. એટલે હવે યતરાજનું કામ એ તે સ્કૂલનું ઘરનું ને બધું છે ને. અહીંયા તે પછી બધું આમના મૂકીને આવી તો અત્યારે તે આખા દિવસમાં 1-2 આંટા ફ્લેટે થતા હોય, તો પછી દેહમાં હોય ને કંઈક કામ પડ્યું હોય તો કંઈ અવાય નહીં એવું થાય. એટલે જે હાલે એવું નથી, અને આ અપાઈ ગયું છે એટલે ખાલી કર્યા વગર હાલે એવું નથી. અને ત્યાં મેં આગળના વિડીયોમાં કીધું હતું એ રીતના થોડુંક દિવસ 10-15 દિવસ એમાં મારું કામ અટવાઈ ગયું એટલે પૂરું ના થયું, નહીંતર તો થઈ ગયું હોત. તો હવે આપણે છે ને એડજસ્ટ કરવાનું છે ત્યાં થોડાક દિવસ, બીજું તો કાંઈ ઉપાય છે નહીં. એમ તો પાછું અમારા વિરલ ભાભીએ કીધું હતું કે સામાન ત્યાં મૂકીને અહીંયા એ કે થોડાક દી રહેવા બી આવો એમ. પણ ત્યાંથી જયદીપનો ઓફિસ બહુ દૂર થઈ જાય, અને પછી ખોટું એના ત્યાં રહેવા જવું ને આવવું ને એવું બધું કરવું. એમ કરતાં મેં કીધું કાંઈ નહીં, એડજસ્ટ કરી લેશું. બીજું તો હું આજ પ્લમ્બિંગનું કામ પતી જશે ને તો એ રૂમમાં ટાઇલ્સ નાખવાનું ચાલુ થઈ જશે, તો એક રૂમમાં સામાન મૂકી દઈશું ને એક રૂમમાં રહીશું એમ કરશું. અને ટાઇલ્સવાળા ભાઈ સારા છે તો એને કીધું હતું કે તમ તાર ભલે મારે રાતે મોડા સુધી કામ ચાલુ રાખવું પડે ને તો રાખીશ, પણ તમને એવું લાગે ને તો રૂમ કમ્પ્લીટ કરી દઈશ એમ. એટલે જો એ 2 રૂમ કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે કાંઈ ઉપાધિ નથી, તો હાયલા કરવી એમ. તો હાલો હવે જો ચા બનાવવા મૂકી છે, માથું ચડે નહીં પહેલાં ચા પી લેવી. તો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 8, અને આપણે બનાવવાની છે સાંજે જમવામાં છે ને સાબુદાણાની ખીચડી. એટલે આપણે છે ને જો બપોર તે સાબુદાણા પલાળી દીધા હતા થોડું ગરમ પાણી કરીને, અને આમાં આપણે બટેકું, ટામેટું, મરચું સુધારી નાખ્યું છે, અને થોડાક સિંગદાણા લઈ લીધા છે. તો હવે જયદીપ ઓફિસેથી નીકળી ગયા છે તો આપણે ખીચડી છે ને સાબુદાણાની ખીચડી વઘારી નાખવી. અને બીજું પાછા તમે એમ ના કહેતા આમને તો આવું જ તે ખાવાનું હોય ને કંઈ બીજું કંઈ સારું બનાવે જ નહીં ને આવું ખાય ને એમ. હમણાં દોડાદોડમાં છે ને ખાવાનો મેચ નથી રહેતો, બનાવવાનો તો ઠીક, એટલે પછી જે હોય ને એ ખાઈ લેવી. અને ચારેક છે ને અમારે એવું હોય કે બહુ ભૂખ ના હોય તો મોરૈયાની ખીચડી હોય, સાબુદાણાની ખીચડી હોય, બટેકા પૌવા હોય, ચા ભાખરી બધું અમે ખાઈ લેતા હોય. રોજ સાંજે શાક રોટલી તે ખાવું એવું કાંઈ હોય નહીં.
અને ઘણાઈને સાંજે ફૂલ જમવાનું જોતું હોય, ફૂલ ડીશ જેમ, અને ઘણાઈને બપોર જોતું હોય. તો અમારે છે ને જયદીપ જો ઓફિસે ટિફિન લઈને જતા હોય તો ઘરેથી શાક રોટલી લઈ જાય ને દાળ ભાત ત્યાંથી લે, એટલે બપોર દાળ ભાત શાક રોટલી ધરાઈને જમી લે, એટલે સાંજે ગમે એવું હોય ને હાલે. અને મારી રીતે સાંજે જે હોય હાલે એમ, અને બપોરે જે હોય હાલે, એવું નહીં કે ફિક્સ થાય સાંજે દાળ ભાત શાક રોટલી એવું બધું ખાવું તે જે હોય એ હાલું જાય, પણ મૂળ ભાવવું પડે એમ. તો હાલો ખીચડી વઘાર નાખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 11:30 થઈ જશે બીજો દિવસ, અને બપોરનું જમવાનું બનાવવાની તૈયારી હાલે છે. બપોર જમવામાં છે ને જો આપણે કોબીનું શાક બનાવવાનું છે, આ ટમેટું એમાં નાખવાનું છે, મરચાં તળવાના છે, રોટલી બનાવવાની છે, છાશ છે, અથાણું છે અને કેરી હોતન છે. તો આજ તો એટલી વસ્તુ છે જમવામાં. તો અથાણું તો આપણે ચેદુનું બનાવી છે, તમને ખબર જ છે ને. કેરીની પેટી જો હજી તો લગભગ ઓલા રવિવારે લાયા હતા, અને રવિવાર હજી આવવાનું બાકી છે. અઠવાડિયા પહેલાં 10 કિલો કેરી પૂરી થઈ ગઈ, કેમ કે મને જયદીપને બેન કેરી વધારે ભાવે એટલે પૂરી થઈ જાય. તો હાલો હવે છે ને જયદીપ તો સવારમાં નાહી ધોઈને વહી ગયા છે ફ્લેટે. 8:30 જેવું થયું ત્યારના જ્યાં છે, હજી આવ્યા નથી. બપોર લગભગ જમવાના ટાઈમે આવશે ને પછી જમીન ઓફિસે જશે. તો આપણે ત્યાં સુધી છે ને જમવાનું બનાવીને રાખવી, પછી એમને ઉતાવળ હોય અને મારે રોટલી કરવાની હોય એવું થાય. એટલે રોટલી તો જો કે હું રોટલી કરતી હોય તો એ જમવા બેસી જાય એટલે વાંધો ના આવે, પણ શાક બનાવવાનું બાકી રહી ગયું હોય તો ઉતાવળ થાય. તો હાલો હવે છે ને આપણે શાક વઘારી નાખવી પહેલાં. તો જો અત્યારે છે ને પાછા આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે આંટો મારવા, અને અહીંયા છે ને જો કામ શરૂ થઈ ગયું છે કબાટનું. આ દિવાલમાં જે કબાટ કરવાના છે આ રીતના પથ્થરના કરવાના છે. આ કામ શરૂ થઈ ગયું છે. અને આ બાજુના રૂમમાં છે ને બાથરૂમનું કામ શરૂ થઈ ગયું છે. જો બાથરૂમ આ રીતની ટાઇલ્સ અમારે લગાવવાની છે. અને આ બાજુ છે ને ટોયલેટ બાથરૂમનું કામ શરૂ છે. અને હજી છે ને જે 2 બેડરૂમના છે ને અમારે આમ એક હરખું જ કરાવવું છે. વચ્ચે બ્લેક કલરનો ઉમરો કે એવું કાંઈ નહોતું નખાવું. ઉમરો જો કે મેન જે હોય એ રેડ કલરનો હોય, પણ એ વચ્ચે બ્લેક પટ્ટી સારી લાગે તો એ કે તમે લાવી દો એમ. તો અમારે ખળંગ કરવું હતું તો એ કે એમ ના કરાય, ખળંગ એ કે પછી અમારે થોડું કેવરાવે એમ કરતાં અલગ કરો એમ. એટલે હવે જયદીપ આવે કે એ આવીને પછી પાછું લેવા જવું પડશે ઉમરા માપ જે આપે ને. અને આ જો આ રસોડાનો પથ્થર અમે લાયા છે ને, આ છે અમારા રસોડાનો પથ્થર એકદમ બ્લેક. અને આ છે કબાટના. આપણે ફ્લેટેથી આવતા રહ્યા છીએ ઘરે, અને આ બાજુ જો આપણે રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ. શાક બની ગયું છે, છાશ છે. જયદીપને કેરી ખાવી હશે તો સુધાર દઈશું, અથાણું ખાવું હશે તો આપશું, પણ જો કે એ અથાણું ખાવું ઓછું ખાય, ક્યારેક જ સેજ ચાખે, નહીં તો હું એતરા જ 2 ચારેક ખાતા હોય. તો રોટલી બનાવી નાખી અને બેસી જવી જમવા. વાગી જશે 1:15. તો જો અત્યારે છે ને અમે જમી લીધું છે, અને જયદીપ જે ઓફિસે, અને અમારે છે ને જે ફ્લેટનું લાસ્ટ પેમેન્ટ કરવાનું બાકી હતું ને એનો ચેક મેં હમણાં બનાવીને આપ્યો. તો અમારે જે અમાઉન્ટ કરવાનું, સાઇન કરવાનું બધું હતું ને આમ બધું કમ્પ્લીટ કરીને આપ્યું હતું. એ ભાઈને કીધું હતું તમારે જે ખાતામાં જમા કરાવવાનું હોય એ નામ લખી અને જમા કરાવી દેજો, બાકી ટોટલી ડિટેલ અમે નાખી દીધી હતી. તો એ ભાઈથી છે ને કંઈક નામ લખવામાં ભૂલ થઈ ગઈ છે, તો હવે બીજો ચેક દેવાનો છે. તો જયદીપનો ફોન આવ્યો કે બીજો ચેક તું રેડી કરીને રાખજે, આવશે લેવા એમ. તો બીજો ચેક રેડી કરવાનો છે આપણે. તો અત્યારે છે ને ફાઇનલી ભાઈ અને એમના મમ્મી બે આવ્યા હતા ચેક લઈ, અને પછી પાછા વહી ગયા છે. અને એ ચેક રહ્યો ને આજ ખબર નહીં એ ચેકનો શું હશે. જો સવારમાં છે ને મેં ચેક બનાવીને રેડી રાખ્યો, અને જયદીપ ઘરે આવ્યા ચેક લેવા. તારે એમને છે ને પાણી પીને બોટલ નીચે મૂકી હશે, પછી બોટલ એવડી મેં ફ્રીજમાં મૂકી દીધી. એમને ખબર નથી કે નીચે પલ્લેલું હશે એમ. તો જયદીપે છે ને એમાં ચેક મૂકી દીધો, તો સેજ પલ્લી ગયો તો. એ પલ્લી ગયો તો ને તો આમ પંખા જોડે રાખી અને એને છે ને માંડ ફૂંકવી દીધો. અને ફૂંકવીને પછી પાછા જયદીપ લઈને ગયા. તારે એ ભાઈને લખવામાં લોચા થયા, એટલે આજે ચેકનું મને લાગે ઠેકાણા એ ચેકનો છે ને આજ કંઈ મેળ જ નહોતો. આ એક ફ્લેટના પેમેન્ટ કરવામાં મારે છે ને 2 ચેક ખરાબ થયા.
કેમ કે પહેલો જે ચેક છે ને એ અમારે જ્યારે દેવાનો હતો ને ત્યારે બધું લખેલું કમ્પ્લીટ હતું, મારે ખાલી સાઇન જ કરવાની હતી. પણ મન શું થાય, કોઈ ઉતાવળ કરતું હોય ને તો મારા હાથ ધ્રુજવા માંડે, સાઇન હરખી થાય નહીં. તો એ વખતે મેં ભૂલ કરી સાઇન કરવામાં, પછી મારી સાઇનમાં ભૂલ હતી એટલે એ કંઈ હાલે નહીં, એટલે બીજો બનાવીને દેવો પડ્યો. અને આજે એ ભાઈએ ભૂલ કરી તાર દેવો પડ્યો, એટલે એક પેમેન્ટ કરવામાં 2 ચેક ખરાબ કર્યા. વારાફરતી દેવાના હોય એટલે એવું થાય. તો કાંઈ નહીં, હાલો હવે આ વિડીયો પછી લાંબો થઈ જશે એટલે આ વિડીયોનો અત્યારે એન્ડ કરી દેવી. હવે પછી જે વિડીયો બનશે એ આપણે આગળ કન્ટિન્યુ કરશું. તો વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.